નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વિદ્યાર્થી જંકશન યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 7ના ગણિત વિષયના પ્રથમ પ્રકરણ પૂર્ણાંક સંખ્યાઓના સ્વાધ્યાય 1.3ના દાખલાઓની ચર્ચા કરીશું। સૌપ્રથમ આપણે પ્રશ્ન 1 તરફ જઈએ। પ્રશ્ન 1ની સૂચના છે, નીચે આપેલા દરેકના જવાબ લખો। અહીં એ દાખલાની રકમ છે ઋણ 30/10। જ્યારે એક ઋણ પૂર્ણાંક સંખ્યાનો એક ધન પૂર્ણાંક સંખ્યા વડે ભાગાકાર કરવામાં આવે છે ત્યારે ઋણ પૂર્ણાંકની આગળ રહેલી નિશાનીને અવગણીને આ સંખ્યાને ધન પૂર્ણાંક ગણી અને બંને સંખ્યાઓનો ભાગાકાર કરવામાં આવે છે તથા જે જવાબ આવે તેની અંદર ઋણની નિશાની મૂકવામાં આવે છે। એટલા માટે અહીં જવાબ આવે છે તે છે ઋણ 3। ત્યાર પછી બી દાખલાની રકમ છે 50/5। અહીં પણ એક સંખ્યા ધન પૂર્ણાંક છે, એક સંખ્યા ઋણ પૂર્ણાંક છે। ધન પૂર્ણાંકનો જ્યારે ઋણ પૂર્ણાંક વડે ભાગાકાર કરવામાં આવે છે તે કિસ્સાની અંદર પણ ઋણ પૂર્ણાંકની નિશાની અવગણીને બંને સંખ્યાઓનો ભાગાકાર કરવામાં આવે છે તથા જે જવાબ આવે છે તેની આગળ ઋણની નિશાની રાખવામાં આવે છે। એટલે અહીં જવાબ આવે છે ઋણ 10। હવે આપણે સી દાખલા તરફ જઈએ તો અહીં બંને સંખ્યાઓ ઋણ પૂર્ણાંક સંખ્યાઓ છે। જ્યારે બે ઋણ પૂર્ણાંક સંખ્યાઓનો ભાગાકાર કરવામાં આવે છે તે કિસ્સાની અંદર બંને ઋણ પૂર્ણાંકની નિશાની અવગણીને તે સંખ્યાઓનો ભાગાકાર કરવામાં આવે છે તથા જે જવાબ આવે તેની આગળ સરવાળાની નિશાની રાખવામાં આવે છે। એટલા માટે અહીં જવાબ આવે છે 4। હવે આપણે ડી દાખલા તરફ જઈએ। ડી દાખલાની રકમ છે ઋણ 49/49। અહીં પણ એક સંખ્યા ઋણ પૂર્ણાંક છે, તેનો ભાગાકાર ધન પૂર્ણાંક વડે કરવાનો છે। આ કિસ્સાની અંદર પણ બાદબાકીની નિશાનીને અવગણીને આપણે ભાગાકાર કરીશું તથા જે જવાબ આવશે તેની આગળ ઋણની નિશાની મૂકીશું। એટલે આપણો જવાબ આવશે ઋણ 1। હવે આપણે આગળ જઈએ। ઈ દાખલાની રકમ છે 13 કૌંસની અંદર ઋણ 2+1। આ કિસ્સાની અંદર આપણે સૌપ્રથમ કૌંસની અંદર રહેલી સંખ્યાઓની ગણતરી કરીશું। અહીં આપણે જોઈએ તો ઋણ 2+1, એક સંખ્યા ઋણ પૂર્ણાંક છે, એક સંખ્યા ધન પૂર્ણાંક છે, એટલે આ બંને વચ્ચે બાદબાકીની ક્રિયા થશે એટલે જવાબ આવશે 1 તથા બંનેમાંથી મોટી સંખ્યા જે છે તે 2 છે, 2ની આગળ ઋણની નિશાની છે એટલે આ કૌંસની અંદરની ગણતરીનો જવાબ આવશે ઋણ 1। ત્યાર પછી હવે આપણે ભાગાકારની ક્રિયા કરીએ તો અહીં એક સંખ્યા ધન પૂર્ણાંક છે, તેનો ભાગાકાર આપણે ઋણ પૂર્ણાંક વડે કરવાનો છે એટલે આપણે ઋણ પૂર્ણાંક આગળ રહેલી નિશાનીને અવગણીને ભાગાકાર કરીએ તો જવાબ આપણો 13 આવે છે અને નિશાની મૂકીએ તો આપણો જવાબ જે છે તે ઋણ 13 આવે છે। ત્યાર પછી એફ દાખલાની ગણતરી આપણે જોઈએ। શૂન્યને કોઈ પણ સંખ્યા વડે ભાગવામાં આવે તો જવાબ 0 જ મળે છે, એટલા માટે અહીં જવાબ જે આવે છે તે 0 છે। હવે આપણે જી દાખલાની ગણતરી કરીએ તો અહીં જી દાખલાની અંદર પણ ઈ દાખલાની જેમ જ સૌપ્રથમ આપણે કૌંસની અંદરની ગણતરી કરીશું તો ઋણ 30 + ઋણ 1। અહીં 3 નિશાનીઓ થાય છે, 3 નિશાનીમાંથી આપણે 2 નિશાની કરીએ તો પ્લસ માઇનસ માઇનસ થઈ જાય છે, એટલા માટે ઋણ 30 - ઋણ 1 આવશે। ત્યાર પછી બંને સંખ્યાઓ ઋણ પૂર્ણાંક હોવાથી તેમની વચ્ચે સરવાળાની ક્રિયા થશે અને જે જવાબ આવશે તે આવશે ઋણ 31। હવે આપણે ભાગાકારની ક્રિયા કરીએ તો ઋણ 31/ઋણ 31। તો અહીં બંને સંખ્યાઓ ઋણ પૂર્ણાંક છે એટલા માટે આપણે અહીં પ્લસની નિશાની એટલે કે ધનની નિશાની કરીશું તથા બંને સંખ્યાઓનો ભાગાકાર કરીશું તો જે જવાબ આવશે તે છે 1। હવે અહીં એચ દાખલાની અંદર સૌપ્રથમ કૌંસમાં રહેલી સંખ્યાઓનો ભાગાકાર કરીશું, ત્યાર પછી કૌંસની બહાર રહેલી સંખ્યાઓનો ભાગાકાર કરીશું। કૌંસની અંદર ઋણ 36/12 આનો ભાગાકાર કરીએ તો જવાબ આવશે ઋણ 3 અને તેના ઋણ 3ને આપણે 3 વડે ભાગીએ તો આપણો જવાબ આવશે ઋણ 1। અહીં આઈ દાખલામાં સૌપ્રથમ આપણે બે કૌંસની અંદર આપેલી સંખ્યાઓની ગણતરી કરીશું। પહેલા કૌંસની અંદર છે ઋણ 6+5 ભાગ્યા બીજા કૌંસમાં છે ઋણ 2+1। અહીં આપણે જોઈએ તો ઋણ 6+5 બંને સંખ્યાઓની આગળની નિશાની જુદી જુદી છે એટલે અહીં બાદબાકીની ક્રિયા થશે તથા બંનેમાં 6 મોટા છે, 6ની આગળ ઋણની નિશાની છે એટલા માટે જવાબ જે આવશે તે ઋણ પૂર્ણાંક આવશે। તેવી જ રીતે અહીં બીજા કૌંસની અંદર ઋણ 2+1 અહીં પણ બંને સંખ્યાઓની આગળ નિશાની જુદી જુદી છે એટલા માટે અહીં પણ બાદબાકીની ક્રિયા થશે, જે જવાબ આવશે તેની આગળ ઋણની નિશાની મૂકીશું। એટલા માટે અહીં બે કૌંસની ગણતરીનો જે જવાબ આવશે તે આવશે ઋણ 1। આ બંને સંખ્યાઓને ભાગાકારની ક્રિયા કરીએ તો બંને સંખ્યાઓ જે છે તે ઋણ પૂર્ણાંક છે એટલા માટે માઇનસ માઇનસ પ્લસ થઈ જાય તથા બંને સંખ્યાઓનો ભાગાકાર કરીએ તો જવાબ આપણો આવે છે 1। હવે આપણે પ્રશ્ન 2 તરફ જઈએ। પ્રશ્ન 2ની સૂચના છે, નીચેના દરેક a, b અને c ની કિંમત માટે a/b + c does not equals to a/b + a/c ને ચકાસો। मतलब કે આપણે એ ચકાસવાનું છે કે ભાગાકારની ક્રિયા માટે વિભાજનના ગુણધર્મનું પાલન થતું નથી। અહીં આપણને બે રકમો આપેલી છે, a = 12, b = -4 અને c = 2, જેનો ઉપયોગ કરીને આપણે ચેક કરવાનું છે કે a/b + c
બરાબર નથી a ભાગ્યા b વત્તા a ભાગ્યા c। હવે અહીં આપણે બરાબરની ડાબી બાજુ જોઈએ તો a ભાગ્યા b વત્તા c છે, જેને આપણે ડાબી બાજુ તરીકે લઈશું, તથા જમણી બાજુ તરીકે આપણે a ભાગ્યા b વત્તા a ભાગ્યા c ને લઈશું અને અહીં આપેલી કિંમતોને તેની અંદર રાખીશું। અહીં આપણે જોઈએ તો a બરાબર આપણે 12 લેવાનું છે, b બરાબર -4 અને c બરાબર 2 લેવાનું છે। હવે સૌપ્રથમ ડાબી બાજુની આપણે ગણતરી કરીએ તો a ની જગ્યાએ આપણે 12 લખીશું, ભાગાકારની નિશાની એમની એમ રાખીશું, b ની જગ્યાએ -4 લખીશું અને c ની જગ્યાએ 2 લખીશું। ત્યાર પછી આપણે ગણતરી કરીએ તો સૌપ્રથમ આપણે જે ગણતરી કરીશું તે કૌંસની અંદરની સંખ્યાઓની ગણતરી કરીશું। એટલા માટે અહીં એક સંખ્યા ઋણ છે, એક સંખ્યા ધન છે, એટલે બંનેની વચ્ચે બાદબાકીની ક્રિયા થશે તથા જે જવાબ આવશે તેની આગળ ઋણની નિશાની આવશે। તો અહીં કૌંસની અંદરની ગણતરીનો જવાબ આવે છે -2। હવે આ બંને સંખ્યાઓનો ભાગાકાર કરીએ તો જે જવાબ આવે છે તે છે -6। હવે આપણે જમણી બાજુની ગણતરી કરીએ તો જમણી બાજુ પણ તે જ સંખ્યાઓ લેવાની છે, a બરાબર 12, b બરાબર -4, c બરાબર 2। તો અહીં સૌપ્રથમ આપણે પહેલા કૌંસની અંદર સંખ્યાઓ લઈએ તો a બરાબર 12 લઈશું ભાગ્યા b બરાબર -4 લઈશું અને બીજા કૌંસની અંદર a બરાબર 12 લઈશું અને c બરાબર 2 લઈશું। તો અહીં આપણે જોઈએ તો આ રીતનું કંઈક સ્ટેપ બને છે। હવે સૌપ્રથમ અહીં પ્રથમ કૌંસની ગણતરી જોઈએ તો એક સંખ્યા ધન છે, એક સંખ્યા ઋણ છે અને તેમનો ભાગાકાર કરવાનો છે। આ કિસ્સાની અંદર ઋણની નિશાનીને આપણે અવગણીને ભાગાકાર કરીએ અને પછી જે જવાબ આવશે તેની આગળ આપણે ઋણની નિશાની મૂકીશું। હવે બીજા કૌંસની અંદરથી એવું થતું નથી, અહીં બંને સંખ્યાઓ ધન પૂર્ણાંક છે। હવે એના પછીના સ્ટેપમાં જે જવાબ આવશે તે પ્રથમ કૌંસનો જવાબ આવશે -3 અને બીજા કૌંસનો જવાબ આવશે 6। હવે અહીં એક સંખ્યા ઋણ પૂર્ણાંક છે, એક સંખ્યા ધન પૂર્ણાંક છે, એટલે બાદબાકીની ક્રિયા થશે તથા બંનેમાંથી મોટી સંખ્યા 6 છે એટલે જવાબની આગળ ધન પૂર્ણાંકની નિશાની આવશે। તો અહીંયા જોઈએ તો જવાબ આપણો આવે છે 3। હવે ડાબી બાજુનો જે જવાબ છે તે -6 છે અને જમણી બાજુનો જવાબ છે તે છે 3। અહીં આપણે જોઈએ તો ડાબી બાજુનો જવાબ છે તે છે -6 અને જમણી બાજુનો જવાબ છે 3। મતલબ કે ડાબી બાજુનો જવાબ બરાબર જમણી બાજુનો જવાબ સરખો થતો નથી, મતલબ કે ડાબી બાજુનો અને જમણી બાજુનો જવાબ એક સરખો છે નહીં, બરાબર। એટલા માટે આપણે લખી શકીએ કે -6 બરાબર નથી 3। એટલા માટે આપણે કહી શકીએ કે ડાબા બરાબર જબા નથી। એટલા માટે આપણે એમ પણ કહી શકીએ કે a ભાગ્યા b વત્તા c બરાબર નથી a ભાગ્યા b વત્તા a ભાગ્યા c। હવે આ જ વસ્તુ આપણે અહીં આપેલી બીજી સંખ્યાઓ માટે ચેક કરવાની છે, a બરાબર -10, b બરાબર 1 અને c બરાબર 1। તો એના માટે આપણે ગણતરી જોઈએ। અહીં પણ આપણે ડાબી બાજુ તરીકે a ભાગ્યા b વત્તા c લઈશું અને જમણી બાજુ તરીકે પ્રથમ કૌંસની અંદર a ભાગ્યા b વત્તા બીજા કૌંસની અંદર a ભાગ્યા c। કિંમતો જે આપેલી છે તે જ કિંમત આપણે અહીંયા લઈએ તો સૌપ્રથમ આપણે ડાબી બાજુની ગણતરી કરીએ। a ની જગ્યાએ આપણે -10 રાખીશું, b ની જગ્યાએ 1 અને c ની જગ્યાએ 1। સૌપ્રથમ આપણે કૌંસની અંદરની ગણતરી કરીશું એટલે 1 + 1 2 થશે। હવે પછીનું આગળનું સ્ટેપ જે છે તે ભાગાકારની ક્રિયા છે। અહીં -10 ભાગ્યા 2 એક સંખ્યા ઋણ પૂર્ણાંક છે જેનો ભાગાકાર આપણે ધન પૂર્ણાંક વડે કરવાનો છે, એટલા માટે અહીં આપણે ઋણ પૂર્ણાંકની આગળની નિશાનીને અવગણીને ભાગાકાર કરીશું તથા જવાબની અંદર તેની નિશાની રાખીશું, એટલે જવાબ આપણો આવશે તે છે -5। હવે આપણે જમણી બાજુની ગણતરી કરીએ તો a ની જગ્યાએ આપણે -10 લઈશું, b ની જગ્યાએ 1, a ની જગ્યાએ બીજા કૌંસમાં -10 તથા c ની જગ્યાએ 1। તો સૌપ્રથમ આપણે પ્રથમ કૌંસની ગણતરી કરીએ તો એક સંખ્યા ઋણ પૂર્ણાંક છે તેનો ભાગાકાર ધન પૂર્ણાંક વડે કરવાનો છે, એટલે આપણે જાણીએ છીએ તેમ નિશાનીને અવગણીને ભાગાકાર કરવાનો તથા જવાબની આગળ ઋણની નિશાની રાખવાની। તો અહીં બંને કૌંસની અંદર સરખી જ સંખ્યાઓ છે એટલા માટે બંને કૌંસની અંદર સમાન જવાબ આવશે। પ્રથમ કૌંસનો જવાબ આવે છે -10 અને બીજા કૌંસનો જવાબ પણ આવે છે -10। અહીં 3 નિશાનીઓ થાય છે, 3 નિશાનીમાંથી આપણે 2 નિશાની કરીએ તો પ્લસ માઇનસ માઇનસ થઈ જાય, એટલા માટે -10 ઓછા 10। અહીં આગળ બંને નિશાનીઓ માઇનસની હોવાથી માઇનસ માઇનસ પ્લસ થશે, એટલે કે સરવાળાની ક્રિયા થશે, પરંતુ જવાબની અંદર ઋણની નિશાની આવશે એટલે આપણો જવાબ આવશે તે છે -20। હવે અહીં આપણે જોઈએ તો ડાબી બાજુનો જવાબ આવે છે -5 અને જમણી બાજુનો જવાબ આવે છે -20, જે બંને સમાન નથી। એટલા માટે આપણે કહી શકીએ કે ડાબા બરાબર જબા નથી। એટલા માટે આપણે એમ પણ કહી શકીએ કે a ભાગ્યા b વત્તા c બરાબર નથી a ભાગ્યા b વત્તા a ભાગ્યા c। હવે આપણે પ્રશ્ન નંબર 3 તરફ જઈએ, ખાલી જગ્યા પૂરો। પ્રથમ ખાલી જગ્યા છે 369 ભાગ્યા ખાલી જગ્યા બરાબર 369। આપણે જાણીએ છીએ કે કોઈ પણ સંખ્યાને 1 વડે ભાગીએ તો જવાબ તે જ સંખ્યા મળે છે, એટલા માટે અહીં જવાબ આવશે તે આવશે 1। બીજી ખાલી જગ્યા જોઈએ, -75 ભાગ્યા ખાલી જગ્યા બરાબર -1। આપણે જાણીએ છીએ કે કોઈ પણ સંખ્યાને તેની વિરોધી સંખ્યા વડે ભાગીએ તો જવાબ આપણને -1 મળે છે, એટલા માટે -75 ને આપણે 75 વડે ભાગીએ તો જવાબ આપણો આવશે -1।
હવે આપણે સી ખાલી જગ્યા તરફ જઈએ. સી ખાલી જગ્યા છે -206 ભાગ્યા ખાલી જગ્યા બરાબર 1. આપણે જાણીએ છીએ તેમ આપેલી સંખ્યાને તે જ સંખ્યા વડે ભાગીએ તો જવાબ આપણને 1 મળે છે. એટલા માટે -206 ને -206 વડે ભાગીએ તો જવાબ 1 મળે છે. એટલે ખાલી જગ્યાની અંદર જવાબ આવશે તે છે -206. હવે ડી ખાલી જગ્યા તરફ જઈએ. ડી ખાલી જગ્યા છે -87 ભાગ્યા ખાલી જગ્યા બરાબર 87. આપણે જાણીએ છીએ કે -87 ની વિરોધી સંખ્યા 87 છે. તો 87 લાવવા માટે આપણે -87 ને -1 વડે ભાગીએ તો જવાબ આપણો 87 મળે. એટલા માટે અહીં ખાલી જગ્યાની અંદર જવાબ આવશે -1. હવે આપણે આગળની ખાલી જગ્યા જોઈએ તો ઈ ખાલી જગ્યાની અંદર છે ખાલી જગ્યા ભાગ્યા 1 બરાબર -87. આપણે જાણીએ છીએ કે કોઈ પણ સંખ્યાને 1 વડે ભાગીએ તો તેની તે જ સંખ્યા જવાબ મળે છે. અહીં -87 છે, અહીંયા 1 છે. હવે 1નો ભાગાકાર કઈ સંખ્યા સાથે થયો હોય તો જવાબ -87 મળે. તો -87 સાથે થયો હોય તો જ જવાબ આપણને -87 મળે. એટલા માટે અહીં જવાબ જે આવશે તે આવશે -87. હવે આપણે એફ ખાલી જગ્યા તરફ જોઈએ. ખાલી જગ્યા ભાગ્યા 48 બરાબર -1. આપણે જાણીએ છીએ કે કોઈ પણ સંખ્યાને તેની વિરોધી સંખ્યા વડે ભાગીએ તો જવાબ આપણને -1 મળે છે. એટલા માટે 48 ની વિરોધી સંખ્યા છે -48. એટલા માટે આપણે -48 ને 48 વડે ભાગીએ તો જવાબ આપણો મળશે -1. હવે આપણે જી ખાલી જગ્યા તરફ જઈએ તો જી ખાલી જગ્યા છે 20 ભાગ્યા ખાલી જગ્યા બરાબર -2. આપણે જાણીએ છીએ કે 20 ને 10 વડે ભાગીએ તો જવાબ 2 મળે છે. પરંતુ અહીં જવાબ જે છે તે -2 છે. -2 જવાબ લાવવો હોય તો આપણે 20 ને -10 વડે ભાગીએ તો -2 જવાબ મળે. એટલા માટે અહીં ખાલી જગ્યાની અંદર જવાબ જે આવશે તે આવશે -10. હવે આપણે એચ ખાલી જગ્યા તરફ જઈએ તો એચ ખાલી જગ્યા છે ખાલી જગ્યા ભાગ્યા 4 બરાબર -3. આપણે જાણીએ છીએ કે ભાગાકાર એ ગુણાકારની વિરોધી ક્રિયા છે. અહીં 4 અને -3 આપણને આપેલા છે. બંનેનો જ્યારે આપણે ગુણાકાર કરીએ તો આપણને જવાબ -12 મળે છે. તે રીતના આપણે કહી શકીએ કે આ ખાલી જગ્યાની અંદર જવાબ જે આવશે તે આવશે -12. હવે આપણે પ્રશ્ન નંબર 4 તરફ જઈએ. પ્રશ્ન 4ની સૂચના છે પૂર્ણાંક સંખ્યાઓ a b ની 5 જોડ લખો જેથી a ભાગ્યા b બરાબર -3 થાય. અહીં આવી એક જોડ 6 અને -2 છે કારણ કે 6 ભાગ્યા -2 બરાબર -3 થાય. નોંધ, અહીં અસંખ્ય જવાબો લખી શકાય છે પણ આપણે 5 જોડ જ લખવાની છે. હવે આપણને એવું કીધું છે કે a અને b ની 5 જોડ લખો કે જેના કારણે a ભાગ્યા b કરીએ તો -3 થાય. a માટેની તથા b માટેની સંખ્યાઓ એવી લેવાની છે કે અહીં a ની સંખ્યાનો b વડે ભાગાકાર કરીએ તો જવાબ -3 થાય. તો અહીં આપણે જોઈએ ઉદાહરણ પ્રમાણે કે અહીં 6 છે, 6 ને આપણે -2 વડે ભાગીએ તો જવાબ -3 થાય છે. તો એવી આપણે બીજી સંખ્યાઓ વિશે વિચારીએ તો અહીં આપણે જોઈએ કે 3 ને 1 વડે ભાગીએ તો 3 થાય, પરંતુ 3 ને આપણે -1 વડે ભાગીએ તો -3 થાય. એટલા માટે અહીં આપણે a બરાબર આપણે 3 લઈશું તથા b બરાબર -1 લઈ લઈશું. એટલા માટે માંગેલી જે જોડ છે તેમાંની પહેલી જોડ થાય છે 3 અને -1. હવે બીજી આપણે જોડની વાત કરીએ તો 12 ભાગ્યા 4 કરીએ તો પણ જવાબ 3 આવે છે. આપણે જવાબ લાવવાનો છે -3. એટલા માટે 12 ભાગ્યા -4 કરીએ તો જવાબ આપણો થઈ જાય છે -3. હવે અહીં 12 ને આપણે a તરીકે લઈશું અને b તરીકે આપણે -4 ને લઈશું. તો એટલા માટે આપણી બીજી જોડ જે બનશે તે બનશે 12 અને -4. હવે આપણે ત્રીજી જોડ તરફ જઈએ તો અહીં આપણે જોઈએ કે 15 ભાગ્યા 5 કરીએ તો જવાબ આપણો 3 આવે છે. આપણે જવાબ લાવવાનો છે -3. એટલા માટે કોઈ પણ એક સંખ્યાને આપણે ઋણ પૂર્ણાંક કરી દઈશું. તો 15 ભાગ્યા -5 કરીએ તો જવાબ -3 થઈ જાય છે. એટલે આપણે a તરીકે 15 લઈ લઈશું અને b તરીકે -5 લઈ લઈશું. એટલે આપણે ત્રીજી જોડ જે બનશે તે બનશે 15 અને -5. આવી જ રીતના આપણે 18 અને -6 ને પણ જોડ તરીકે લઈ શકીએ છીએ તથા 21 અને -7 ને પણ લઈ શકીએ છીએ તથા 24 અને -8 ને પણ આપણે આવી રીતના જોડ તરીકે લઈ શકીએ છીએ. આવી રીતના અસંખ્ય જોડ આપણે બનાવી શકીએ છીએ. હવે આપણે આગળના દાખલા તરફ જઈએ તો પ્રશ્ન 5 છે બપોરે 12 વાગ્યાનું તાપમાન 0 થી ઉપર 10 અંશ સેલ્સિયસ છે. જો આ 2 અંશ સેલ્સિયસ પ્રતિ કલાકના દરે મધ્યરાત્રિ સુધી ઓછું થતું જાય તો કયા સમયે તાપમાન 0 થી નીચે 8 ડિગ્રી સેલ્સિયસ હોય એટલે કે -8 ડિગ્રી સેલ્સિયસ કયા સમયે હોય તે આપણે શોધવાનું છે. તથા બીજો સવાલ છે મધ્યરાત્રિનું તાપમાન શું હોય. હવે આપણે પ્રથમ સવાલનો જવાબ મેળવવાનો પ્રયત્ન કરીએ તો અહીં આપણને આપેલી સૂચના મુજબ બપોરના 12 વાગ્યાનું તાપમાન જે છે તે 10 ડિગ્રી સેલ્સિયસ છે. દર કલાકે તાપમાનની અંદર 2 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થાય છે. આપણને સવાલ પૂછ્યું છે કે કયા સમયે તાપમાન 0 થી નીચે 8 ડિગ્રી સેલ્સિયસ હોય. સમય શોધવાનો છે અને તાપમાન જે છે એ -8 ડિગ્રી સેલ્સિયસ હોય. તો અહીં આપણે તફાવત જોઈએ આ બંને તાપમાનની વચ્ચેનો તો તે આવશે 10 ઓછા -8 એટલે કે આપણો જે તફાવત આવશે તે આવશે 18 ડિગ્રી સેલ્સિયસ. તો બપોરના 12 વાગે જે તાપમાન 10 ડિગ્રી સેલ્સિયસ હતું તેમાંથી 18 ડિગ્રી સેલ્સિયસ તાપમાન ઘટે તો -8 ડિગ્રી સેલ્સિયસ તાપમાન થાય.
હવે એના માટે કેટલો સમય જોઈએ તો એની આપણે વાત કરીએ તો પ્રતિ કલાક 2 ડિગ્રી સેલ્સિયસ તાપમાન ઘટે છે. એટલા માટે આપણે 18 ને 2 વડે ભાગીએ તો 9 કલાક થાય. એટલે કે તાપમાન -8°C થતાં 9 કલાક લાગે. તો બપોરના 12 વાગ્યાથી 9 કલાક થતાં રાતના 9 વાગ્યા હોય એટલે કે રાતના 9 વાગે તાપમાન જે છે તે -8 ડિગ્રી સેલ્સિયસ થઈ જાય. હવે આપણે બીજા સવાલનો જવાબ મેળવીએ. તો બીજો સવાલ આપણો હતો કે મધ્યરાત્રિનું તાપમાન શું હોય. મધ્યરાત્રિ એટલે કે રાતના 12 વાગ્યાનો સમય. તો કે બપોરના 12 વાગ્યાથી મધ્યરાત્રિ એટલે કે રાતના 12 વાગ્યા સુધીના કુલ 12 કલાક હોય. આ 12 કલાકમાં તાપમાનનો ઘટાડો કેટલો થાય તો એની આપણે વાત કરીએ તો પ્રતિ કલાક 2 ડિગ્રી સેલ્સિયસ તાપમાન ઘટતું હતું. અહીં આપણી પાસે 12 કલાક છે. એટલા માટે જે તાપમાન જે કુલ ઘટાડો થાય છે મધ્યરાત્રિ સુધી તે ઘટાડો જે છે તે -24 ડિગ્રી સેલ્સિયસનો થાય છે. હવે આ -24 ડિગ્રી સેલ્સિયસનો તાપમાનનો ઘટાડો બપોરના 12 વાગ્યામાંથી આપણે બાદ કરીએ તો જે જવાબ આવશે તે આવશે -14°C. મતલબ કે મધ્યરાત્રિનું તાપમાન જે હશે તે હશે -14°C. હવે આપણે પ્રશ્ન 6 તરફ જઈએ. પ્રશ્ન 6 છે વર્ગ પરીક્ષામાં +3 ગુણ દરેક સાચા જવાબ માટે અને -2 ગુણ દરેક ખોટા જવાબ માટે આપવામાં આવે છે અને કોઈ પણ સવાલના જવાબ માટે જો પ્રયત્ન ન કરવામાં આવે તો તેનો એક પણ ગુણ આપવામાં આવતો નથી. મતલબ કે તમે સાચો જવાબ આપો તો તમારા +3 ગુણ થાય, પણ જો તમે ખોટો જવાબ આપો તો તમારા આવેલા જવાબમાંથી તમારા 2 ગુણ ઓછા થઈ જાય. તો અહીં પહેલો સવાલ છે કે રાધિકાએ 20 ગુણ મેળવ્યા. જો તેણે 12 સાચા જવાબ આપ્યા હોય તો તેના કુલ કેટલા જવાબ ખોટા હશે. અને બીજો સવાલ છે મોહિનીએ આ પરીક્ષામાં -5 ગુણ મેળવ્યા હોય. જો કે તેના 7 સાચા જવાબ હતા તો તેણે કેટલા ખોટા જવાબ લખ્યા હશે. હવે આપણે પહેલા સવાલનો જવાબ મેળવીએ. તો વર્ગ પરીક્ષાના દરેક સાચા જવાબ માટે આપણે જાણીએ છીએ કે +3 ગુણ છે અને ખોટા જવાબ માટે -2 ગુણ છે. રાધિકાએ કુલ 20 ગુણ મેળવ્યા છે. રાધિકાએ કુલ 20 ગુણ મેળવ્યા છે. હવે રાધિકાએ મેળવેલા સાચા કુલ ગુણ કેટલા? હવે આપણને અહીં સવાલની અંદર જ આપેલું છે કે 12 સાચા જવાબ આપ્યા હતા. રાધિકાએ 12 સાચા જવાબ આપ્યા હતા તો તેના ખોટા જવાબ કેટલા? એના 20 આવ્યા છે માર્ક્સ. તો આપણે જાણીએ છીએ કે એક સાચા જવાબ માટે 3 ગુણ છે. તો 12 સાચા જવાબ માટે કેટલા ગુણ થાય તો એનો આપણે ગુણાકાર કરીએ તો 12 × 3 કરીએ તો જવાબ આપણો આવે છે 36. મતલબ કે તેના 36 ગુણ સાચા માટે આવ્યા હશે, પણ એણે કુલ આવેલા ગુણ છે તેના 20 છે. એટલે 20 ગુણની અંદરથી આપણે 36 ગુણને આપણે બાદ કરીશું તો એને આપણને રાધિકાના ખોટા જવાબના ગુણ મળી જશે. તો રાધિકાના ખોટા જવાબના ગુણ બરાબર કુલ ગુણ ઓછા સાચા જવાબના ગુણ. તો અહીં આપણે 20 માંથી 36 ને બાદ કરીએ તો -16 જવાબ આવે છે. હવે અહીં આપણને રકમની અંદર લખેલું હતું કે એક ખોટા જવાબ માટે -2 ગુણ કાપવામાં આવે છે. એટલા માટે અહીં -16 જે છે તે તેના ખોટા જવાબના ગુણ છે. એટલા માટે -16 ને આપણે -2 વડે ભાગીએ તો આપણને ખોટા જવાબની સંખ્યા મળી જાય. એટલે -16 ભાગ્યા -2 કરીએ તો જવાબ આપણો આવે છે તે આવે છે 8. એટલે આપણે કહી શકીએ કે રાધિકાએ કુલ 8 સવાલોના જવાબ ખોટા આપ્યા હશે. હવે આપણે બીજા પ્રશ્નની ચર્ચા કરીએ. મોહિનીએ આ પરીક્ષામાં -5 ગુણ મેળવ્યા. જો કે તેના 7 સાચા જવાબો હતા તો તેણે કેટલા ખોટા જવાબો લખ્યા? આ સવાલનો જવાબ આપણે જોઈએ તો મોહિનીએ મેળવેલા ગુણ છે તે છે -5. મોહિનીએ કુલ 7 સવાલોના જવાબ આપેલા હતા. દરેક સાચા જવાબ માટે 3 ગુણ મળે છે. 7 × 3 કરીએ તો જવાબ આવે છે 21. ખોટા જવાબની સંખ્યા જાણવી હોય તો તે માટે પહેલા આપણને ખોટા જવાબના કેટલા ગુણ મેળવ્યા છે તે જાણવું પડે. તો ખોટા જવાબના ગુણ બરાબર જે મળેલા ગુણ છે તે એટલે કે -5 તેમાંથી સાચા જવાબના ગુણ એટલે કે 21 ને બાદ કરીએ તો આપણને ખોટા જવાબના ગુણ મળી જાય છે. તો -5 ઓછા 21 કરીએ તો જવાબ આવે છે -26. હવે ખોટા જવાબની સંખ્યા કેટલી તે જાણવું હોય તો આપણે જાણીએ છીએ કે એક ખોટા જવાબ માટે -2 માર્ક્સ કપાય છે. મોહિનીને ખોટા જવાબ માટે -26 માર્ક્સ મળેલા હતા. તેને આપણે -2 વડે ભાગીએ તો આપણને ખોટા જવાબની સંખ્યા મળી જાય. તો -26 ભાગ્યા -2 કરીએ તો જવાબ આવે છે 13. એટલા માટે આપણે કહી શકીએ કે મોહિનીએ 13 જવાબો ખોટા લખ્યા હશે. હવે આપણે પ્રશ્ન 7 તરફ જઈએ. પ્રશ્ન 7ની સૂચના છે એક લિફ્ટ એટલે કે એલિવેટર એ 6 મીટર પ્રતિ મિનિટના દરેક ખાણમાં ઉતરે છે. મતલબ કે 1 મિનિટમાં લિફ્ટ જે છે તે 6 મીટર જેટલું અંતર કાપે છે. જો તે જમીનથી 10 મીટર ઉપરથી નીચે ઉતરતી હોય એટલે કે જમીનથી 10 મીટર ઉપરથી નીચે ઉતરવાનું ચાલુ કરે છે તો -350 મીટર સુધી પહોંચતા તેને કેટલો સમય લાગશે? અહીં આપણે વાત કરીએ કે લિફ્ટ જે છે એ ભોયતળિયાથી 10 મીટરની ઊંચાઈએ છે
એટલે કે જે ભોંયતળિયું હોય તેના કરતાં 10 મીટર ઉપર છે લિફ્ટને ભોંયતળિયાથી 350 મીટર નીચે જવાનું છે. તો લિફ્ટે કુલ કેટલું અંતર કાપવાનું છે? તો લિફ્ટે કાપવાનું કુલ અંતર બરાબર 10 મીટર વત્તા 350 મીટર, એટલે લિફ્ટે કુલ 360 મીટર અંતર કાપવાનું છે. અહીં આપણને રકમની અંદર લખેલું છે કે લિફ્ટ જે છે તે દર મિનિટે 6 મીટર જેટલું અંતર કાપે છે. એટલે કે લિફ્ટની નીચે ઉતરવાની ઝડપ જે છે તે 6 મીટર પ્રતિ મિનિટ છે. લિફ્ટને નીચે ઉતરવા માટેનો લાગતો સમય શોધવો હોય તો અહીં આપેલું જે કુલ અંતર છે તેને લિફ્ટની ઝડપ વડે ભાગીશું તો આપણને લિફ્ટને નીચે ઉતરવા માટેનો સમય મળી જાય છે. તો 360 ભાગ્યા 6 કરીએ તો જવાબ આવે છે 60 મિનિટ. એટલા માટે લિફ્ટને -350 મીટર સુધી પહોંચવા માટે 60 મિનિટનો આપણે જાણીએ છીએ કે 60 મિનિટ બરાબર 1 કલાક થાય, એટલે આપણે કહી શકીએ કે લિફ્ટને -350 મીટર સુધી નીચે પહોંચવા માટે 60 મિનિટનો એટલે કે 1 કલાક જેટલો સમય લાગશે. વિદ્યાર્થી મિત્રો, હવે પછીના વિડીયોની અંદર આપણે ધોરણ 7ના ગણિત વિષયના પ્રકરણ 2ની ચર્ચા કરીશું. વિદ્યાર્થી જંકશન યુટ્યુબ ચેનલ ઉપર ઘણા બધા અભ્યાસ માટેના વિડીયો છે જે જોઈને તમે તમારા જ્ઞાનમાં વધારો કરી શકો છો. જો તમને આ વિડીયો ગમ્યા હોય, શોર્ટ્સ ગમ્યા હોય તો તેમને લાઈક કરો, તેમના પર કમેન્ટ કરો તથા તેમને વધુમાં વધુ લોકો સુધી શેર કરો. થેન્ક યુ.